તો ગાઈસ તમને હું ઘરે એસી સાફ કરતા શીખવાડું તો તમે બ્લોગ જુઓ આપણો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો છે. કેમ કે ગાઈસ આપણે કામ ઘણું બધું હોય, એક કામ પત્યું નહીં તો બીજું નહીં તો ત્રીજું ગાઈસ. એટલા માટે આપણે બ્લોગ બનાવી શકતા નથી અને ટાઈમ મળતો નહીં એટલે આપણે બ્લોગ બનાવતા નહીં. અને આજ ગાઈસ એસી આપણે કુલિંગ કરતું નહોતું એટલે આ એસી સાફ કરી હતી. 2 જાળે તો ગાઈસ કાઢી લીધી અને હાલ આપણે એસીનો હાલત જુઓ તમે, તમને દેખાડું. તો ગાઈસ અંદર શેપટ અને બાવા થઈ ગયા મેં, અને જાળ્યું તો મેં ધોઈ ગાઈસ મહીથી જેવું નીકળ્યું ગાઈસ. અને હજુ બાલ્યું જે એસીનું આવે આપણને નામ તો ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દેજો આપણને. હજુ ગાઈસ વાંહે જે હોય એ ધોવાનું હોય અને એસી પણ આપણે સાફ કરી નાખ્યું. આપણે એસીની જાળે તો સાફ કર્યું, તમને દેખાડું. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોતા રહી ગયો આપણો. ચલો તો ગાઈસ આ જો જાળે આપણે ધોઈ મસ્ત લાગે. હવે ગાઈ દો 2 જાળે ગાઈસ ધોઈ નાખીએ અને આને ઘડી ફૂંકાવા દઈએ, પછી આપણે લગાવી દઈશું એસી. તો ગાઈસ આપણું પાણી ભરાય છે, વાંહે આપણે ધોવાનું એના માટે ફૂલ ભરી જાય પછી આપણે જઈએ ધોવા. તો ગાઈસ આ રહ્યું આપણું એસીનું ગાઈ જો. આ વાંહે કામ ચાલે હ એટલે ગાઈસ શેપટ ઉડે હ ને આ બધા શેપટ થઈ જાય હ. આપણે અડશું નહીં ગાઈસ, કરંટ બરટ આવે તો. હવે ગાઈસ આને આપણે પાણીથી ધોઈ નાખીએ. પણ જો તો ગાઈસ આના કારણે તમને કુલિંગ મળે નહીં હરખું, અને એસી અને આ બે તમારે સાફ કરતું રહેવું પડે તો મસ્ત કુલિંગ થાય ગાઈસ. હજી તો આપણા એસીની અંદર પણ થોડું સાફ કરી નાખ્યું. આના કારીગર તો આપણે નહીં, પણ આપણે તો એ ઘરે કરી જ નાખીએ સાફ. તો ગાઈસ હજુ આ એક ડોલથી કંઈ નહીં થાય, હજુ આપણે બીજું પાણી લેવા જવું પડશે અને હજુ મેં ધોવાનું હોય તો ધોઈ નાખીએ. હાલો આપણે. તો ગાઈસ આ બીજી ડોલ પણ ભરીને લાવ્યો હું. હવે હજુ અંદર ધોવું પડશે આપણે. તો ગાઈસ અહીંયા જગ્યા નહીં, ખાટલો પડ્યો હોય સાઈડ કરીને. અને ગાઈસ એક આવું બરસ તમે ગોતી લઈ ગયો અને એક પાણી ટબ લઈ લેવાનું અને ઉપર ચડી જવાનું. ગાઈસ હું તમને શીખવાડું. આ જો ગાઈસ આ અંદર
જો ગાઈસ બાવા જોવો તમે, જો ગાઈસ બરસમાં આવી ગયા. આ પાણી લઈને આવતા કરી નાખો એટલે નીકળી જાય. જો ગાઈસ તો ગાઈસ જો આ સાફ થાય જો તમે શેપડ જુઓ. એસીની અંદરથી આપણે સાફ કરેલું પાણી કેટલું ગંદુ હ. તો ગાઈસ આના લીધે તમારે એસી કુલિંગ થાય નહીં, એટલે એક આવું બરસ લઈને સાફ કરી નાખવાનું. જો ગાઈસ આ કચરો જુઓ તમે, જો ગાઈસ. તો ગાઈસ ટાઈમ ઘણો થઈ ગયો હોય, એસી આપણે સાફ કરીએ અને હવે ખોલીને આપણે જાળી ફિટ કરી નાખીએ. આ રે આપણી જાળી ગઈ જો. તો અંદર ફિટિંગ કરી નાખીએ તો તમને દેખાડું કે જેવું ફિટિંગ કરાવી જવું. જો ગાય એક જાળી ફિટ થઈ જાય અને આ રે આપણે બીજી અને પણ આપણે ફિટિંગ કરી નાખીએ. તો ગાઈસ આપણી એસી તો મેં જાળી ફિટ કરી નાખીએ આપણે હાલ. અને હવે આપણે એસી ચાલુ કરશું ને વાલ્યું જે હતું કુલર એ પણ ફૂકી ગયું હશે અને ચાલુ કરીને આપણે જોઈ લઈએ કે ઠંડી હવા આવે કે નહીં. પહેલાં તમે ગાઈસ એસી સાફ કરો એટલે મેન સ્વિચ બંધ કરી નાખવાની, પછી એસી સાફ કરવાની. હાલ તો ગાઈસ આપણે ચાલુ કરી દઈએ. આ રહ્યો એનો રિમોટ, બંધ થઈ જઈ ગઈ. જો આપણે ચાલુ કરી, જો ગાઈસ ચાલુ થઈ જઈ. તો ગાઈસ થોડો ઘણો ટાઈમ લાગશે. પવન આવે તો છે પણ ઠંડો એકદમ ના આવે, થોડુંક કુલિંગ થાય પછી આવશે. પણ પહેલાં જેટલું કુલિંગ આવતું હતું એના કરતાં વધારે આવશે. જેમ કે આપણે ગાઈસ જાળી સાફ કરી, પાછલું કુલર અંદર કર્યું. આ તમે ગાઈસ ઘરે પણ કરો. હું તમને ગાઈસ હવાનો અનુભવ તો નહીં કરે પણ મને તો ઠંડી હવા આવવા માંડી. હવે રૂમ એકદમ ઠંડો થઈ જશે
અને તમે ઘરે ટ્રાય કરી શકો. પણ ગાઈસ પહેલાં મેન સ્વિચ બંધ કરવાની, પછી સાફ કરવાનું અને ધ્યાન રાખવાની, અને પછી તમે એસી સાફ કરો. કુલિંગ મસ્ત આવશે. હવે ઠંડો ગાઈસ પવન આવે તો જો હવે ગાઈસ મસ્ત ઠંડો પવન આવે અને આવતા તમે કરી શકો સાફ કરે. આમાં ગાઈસ બીજું કંઈ કરે નહીં, સર્વિસવાળા આટલું જ કરે તો હવે ખાલી અંદરનો કચરો આપણાથી બહાર નીકળે નહીં. અને હવે ગાઈસ એક નંબર કુલિંગ આવે, એક નંબર. તમે ઘરે સાફ કરી શકો. અને ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.